નમસ્કાર દર્શક મિત્રો, અલ્પેશ ઠાકોરનું પત્તું કપાયું। ગુજરાતની અંદર મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 16 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા। તો આ મંત્રીમંડળના લિસ્ટમાં છેલ્લે સુધી ચર્ચા ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવામાં આવશે, પરંતુ જ્યારે નામ ખુલ્યા ત્યારે અલ્પેશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી હતી, જેને કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ખુશ થયા હતા। કારણ કે અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ ટીકા કરી હતી અને અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે અમને ભારતીય જનતા પાર્ટીમાં લીધા સિવાય ભાજપને છૂટકો નથી, અને ભારતીય જનતા પાર્ટીએ પણ અલ્પેશ ઠાકોર સહિત બીજા 2 નેતાઓને એટલે કુલ 3 નેતાઓને છાતી ઉપર પથ્થર રાખીને ધારાસભ્ય તરીકે જીતાડ્યા હતા। તો હાલમાં અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં પદ આપવામાં આવ્યું નથી અને મંત્રીમંડળમાંથી અલ્પેશ ઠાકોરની બાદબાકી કરવામાં આવી છે। અને છેલ્લે આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરને લઈને ઠાકોર સમાજની મહિલાઓ પણ નારાજ જોવા મળી રહી હતી અને અલ્પેશ ઠાકોરને લઈને ઠાકોર સમાજની મહિલાઓએ કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર ગદ્દાર છે, તેમને ઠાકોર સમાજ સાથે ગદ્દારી કરી છે। ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરને ભગવાન માનતા હતા, પરંતુ તેમણે છેલ્લે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ અને ઠાકોર સમાજને દગો કર્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।